નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના સુઈગામમાં કુંભારડી ગામે 1 મહિના અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મૃતકના શાળાએ અન્ય 2 શખ્સો સાથે મળી બનેવીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. નજીવી બાબતે બોલાચાલીમાં હાથાપાઈ કરી શાળાએ અન્ય 2 શખ્સો સાથે મળી બનેવીની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. અત્યારે 25 દિવસની જહેમત બાદ પોલીસે 3 આરોપીને ઝડપી જેલના હવાલે કર્યા છે. બનાસકાંઠામાં નજીવી બાબતે બોલાચાલી બાદ હાથાપાઈ કરી શાળાને 2 શખ્સો સાથે મળી બનેવીની જ હત્યા કરી નાખી. તારીખ 11 જુલાઈ 2024ના રોજ સુઈગામના કુંભારડી ગામથી સણવાલ ગામના જવાના રસ્તાની વચ્ચે જે નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની લાશ મળતા માવસરી પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતની તપાસ હાથ ધરાઈ હતી. જોકે આ સમગ્ર મામલે હત્યાની આશંકાને લઈ પોલીસે તપાસ હાથ ધરી હતી. જિલ્લા પોલીસ વડાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાવી હતી. ત્યારે અલગ અલગ સીસીટીવી કેમેરા, ટેકનિકલ એનાલિસિસ અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ ઇન્ટ્રોગેશનની મદદથી ઘણા દિવસની જહેમત બાદ પોલીસે હત્યા હોવાનું સામે આવતા હત્યાનો ભેદ ઉકેલાયો છે. સુઈગામના અજાવાડા ગામના જીવાજી રામચંદ્ર ઠાકોરનું મૃત્યુ નિપજાવનાર ખુદ તેમના સાળા ભૂપતજી રણછોડજી ઠાકોર અને અન્ય 2 આરોપી મુકેશ ઠાકોર અને નરેશ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. ગુનામાં પકડાયેલ મુખ્ય આરોપી ભૂપત ઉર્ફે ગોપી રણછોડજી ઠાકોર રહેઠાણ મીઠાવી ચારણ સગાઈ મરણ જનારની બેન સાથે થયેલ હતી, પરંતુ સામાજિક રીત રિવાજો મુજબ લગ્ન થયેલ ન હોવા છતાં તેઓ મરણ જનારની બેનને લઈ ગયેલ, જેના કારણે મરણ જનાર આ કામના આરોપી ભૂપત ઠાકોરની અગાઉ ફોન કરી ખરાબ શબ્દો બોલ્યા હોય તેમજ ઘટનાની રાત્રે મુખ્ય આરોપીની ભત્રીજીના લગ્ન હોય. મરણ જનાર જીવાજી ઠાકોર ત્યાં જવા માંગતા હતા. તેને લઈને મુખ્ય આરોપી ભૂપત ઉર્ફે ભૂપી સાથે ફોન પર બોલાચાલી થયેલ અને મરણ જનાર જીવાજી ઠાકોર લગ્નમાં આવી પ્રસંગ બગાડશે તેવા ડરના કારણે મુખ્ય આરોપી અને 2 મિત્રોની સથવારે મરણ જનારને માથાના ભાગે ધાર્યાનો ઘા મારી સગા બનેવીનું ઢીમ ઢાળી નાખ્યું હતું. લાશને કેનાલની બાજુમાં આવેલ રોડ પર નાખી દીધેલ હોવાનું મુખ્ય આરોપીએ પોતાની પોલીસ આગળ કબૂલ કર્યું હતું. તારીખ 11/7/2024ના રોજ કુંભારડી ગામથી સણવાલ ગામ જવાના રસ્તાની વચ્ચે જ્યાં નર્મદા કેનાલ આવેલી છે ત્યાં એક અજાણ્યા પુરુષની ડેડ બોડી પોલીસને મળે છે. પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે કે એ એક્સિડન્ટ છે, જેથી કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરે છે. આ જે ડેડ બોડી હોય છે તે જીવાજી રામચંદ્રજી ઠાકોરની હોય છે, પરંતુ પીએમ કરાવ્યા બાદ પોલીસને ધ્યાન ઉપર આવે છે કે જે વસ્તુથી તેની હત્યા થઈ છે તે કોઈ તીક્ષ્ણ હથિયાર હોવું જોઈએ, પરંતુ પીએમ રિપોર્ટમાં સ્પષ્ટ નથી થઈ રહ્યું કે એ તીક્ષ્ણ હથિયાર કોઈ એક્સિડન્ટ માટેનો કોઈ વાહન બી હોઈ શકે છે અને કોઈ હથિયાર બી હોઈ શકે છે. જેથી કરીને શંકાના આધારે પોલીસ જે છે અલગ અલગ ટીમોની અમે રચના કરી છે અને ત્યારબાદ જે છે તે દરેકને અલગ અલગ ટાસ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત જે મરનાર જણા છે તેની ઓળખ પણ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ત્યારબાદ જે છે તેની હિસ્ટ્રી બી ચેક કરવામાં આવે છે. અલગ અલગ ઘણા બધા સીસીટીવી કેમેરા, ઘણા બધા ટેકનિકલ એનાલિસિસ અને ઘણા બધા જે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સથી ઇન્ટ્રોગેશનની મદદથી પોલીસે ઘણા દિવસની જહેમત બાદ આ જે હતી એ હત્યા હતી અને હત્યાનો ભેદ બી ઉકેલી નાખ્યો છે. મરણ જનાર જે છે જીવાજી રામચંદ્ર ઠાકોર, તેનું મૃત્યુ નિપજાવનાર તેના સગા સાળા એટલે કે ભૂપતભાઈ ઉર્ફે ભૂપી રણછોડભાઈ ઠાકોર અને તેના બીજા 2 સાથીદારો છે કે જેમનું નામ મુકેશ થાવરજી ઠાકોર અને નરેશ રણછોડજી ઠાકોર છે. મૃત્યુનું જે મુખ્ય કારણ છે એ છે કે જે મુખ્ય આરોપી છે તેની સગી ભત્રીજીના લગ્ન હોય અને લગ્નમાં જે જીવાજી છે તે જઈ અને બબાલ કરવાના હોય, જેથી કરીને આવું કરે નહીં, જેના માટે થઈને એ લોકો તેમની વચ્ચે હાથાપાઈ થાય છે અને ત્યારબાદ જે છે એ આરોપીઓ તેનું મૃત્યુ પણ કરી નાખે છે.